નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા એક મહત્વનો પત્ર લખવામાં આવ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય સવર્ણિમ સંકુલ એક સચિવાલય ગાંધીનગરને ઉલ્લેખીને વિષય છે ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમથી કર્મચારીઓને પડનાર મુશ્કેલીઓ અને તે અંગે વાંધા સૂચન કરવા બાબત. તો સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર ક્રમાંક ગેડ MIS 2025 થી સચિવાલય સંકુલના તમામ વિભાગો, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનની સરકારી કચેરીઓ અને કલેક્ટર અને DEO કચેરી ગાંધીનગર ખાતે અધિકારી કર્મચારીઓની હાજરી માટે તારીખ 1/2/2025 થી ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ પરિપત્ર કર્મચારી અધિકારીઓના હિતોને સંલગ્ન બાબત હોવા છતાં આ નીતિમાં મુખ્ય સ્ટેન્ડ હોલ્ડર્સ એવા સરકારના કર્મચારીઓ કે કર્મચારી મંડળો, મહામંડળો સાથે કોઈ પણ પ્રકારનો સંવાદ કરવામાં આવેલ નથી. તેમજ તેઓનો જે અભિપ્રાય, સૂચન કે પ્રતિભાવો પણ મેળવવામાં આવેલ નથી. આ મહાનીતિ એકતરફી રીતે જાહેર થયેલ હોય, જેની સામે રાજ્યના કર્મચારીઓ વતી મહામંડળ સખત વાંધો અને વિરોધ દર્શાવે છે. વધુમાં આ પરિપત્રની સામે મહામંડળ નીચેની બાબતો અને ભય સ્થાનો સરકારશ્રીના ધ્યાને મૂકી આ નીતિની સમીક્ષા કરી સચિવાલય સંકુલના તમામ વિભાગો, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનની સરકારી કચેરીઓ અને કલેક્ટર અને DEO કચેરી ગાંધીનગર ખાતે અધિકારી કર્મચારીઓની હાજરી માટે હાલમાં કાર્યરત સુચારુ વ્યવસ્થાને યથાવત રાખવા રજૂઆત કરે છે. તો ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમથી કર્મચારીના અંગત ડિવાઇસના લોકેશન, કેમેરા જેવી વિભિન્ન મંજૂરીઓથી કર્મચારીઓની ગોપનીયતા વિરુદ્ધ સર્વિલિયન્સ સિસ્ટમ સમાન છે. કર્મચારીઓ જ્યારે રાજ્યના વિકાસમાં કર્મયોગીની ભૂમિકા ભજવી કચેરી સમય બાદ મોડે સુધી રોકાઈને પણ પ્રતિબદ્ધતાથી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે, ત્યારે આવા નિર્ણયથી કર્મચારીના નૈતિક મનોબળને નબળું પાડનાર અને માનસિક રીતે હતોત્સાહિત કરનાર છે. આ નીતિમાં કર્મચારીઓના અંગત માલિકીના સ્માર્ટફોનને તેમની સહમતિ ધ્યાને લીધા વિના ફરજિયાતપણે સરકારી કામે ઉપયોગમાં લેવામાં આવનાર હોવાથી કર્મચારી માટે અસુવિધાજનક તેમજ આ નીતિ સંપૂર્ણ રીતે અયોગ્ય બાબત છે. આ સિસ્ટમથી કર્મચારીના અંગત ડેટા લોકેશન મોનિટરિંગ થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી કલેક્ટ કરવામાં આવનાર છે. આ ડેટાની સુરક્ષા માટે જવાબદાર વ્યવસ્થાતંત્રનો અભાવ અને અસ્પષ્ટ નીતિ કર્મચારીના ગોપનીયતા, મૂળભૂત અધિકારનો ભંગ કરનાર બની રહેશે. વધુમાં કર્મચારીના અંગત ડેટાની સુરક્ષા સામેના ગંભીર પડકારોને પણ નકારી શકાય તેમ નથી. એપ્લિકેશનના માધ્યમથી કર્મચારી ઉપર સતત સર્વેલન્સ રાખવું એ કર્મચારીના રાઇટ ટુ ડિસ્કનેક્ટનો ભંગ સમાન છે. આ નીતિથી તાબાના મહિલા કર્મચારીઓના લોકેશન અને કેમેરાથી ફેસ અટેન્ડન્સ વગેરેના ડેટાના ઉપયોગથી તેમની હેરાનગતિ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તમામ સરકારી કચેરીઓમાં નિયંત્રણ અધિકારીશ્રીઓ દ્વારા અસરકારક દેખરેખ રાખવામાં આવતી જ હોય છે, ત્યારે નવી સિસ્ટમ દાખલ કરવી અપ્રસ્તુત, બિનતાર્કિક અને જાહેર નાણાંના બિનજરૂરી વ્યય સમાન બની રહેશે. જીઓ ટ્રેકિંગ કેન્સિંગ આધારિત આ સિસ્ટમમાં માન્ય ત્રિજ્યા વિસ્તારના વિસ્તાર બાબતે કોઈ પણ સૂચનાઓ સ્પષ્ટતા રીતે દર્શાવવામાં આવેલ ના હોય. આ મુદ્દે અમલીકરણ સંબંધે અસમજની સ્થિતિ પરવતી રહી છે. તો જુદી જુદી કચેરીઓમાં સરકારી કામકાજ અર્થે વારંવાર જવાનું હોય, ત્યારે આ પ્રકારની સિસ્ટમ કામગીરીમાં અવરોધક બની રહેશે. ફિલ્ડમાં કામ કરનાર કર્મચારીઓને આવી સિસ્ટમને કારણે તકલીફ પડવાની સંભાવના રહેલ છે. તેમજ કર્મચારી પોતાનું જીવન સંપૂર્ણપણે રાજ્યના વિકાસમાં સમર્પિત કરી રાત દિવસ પૂરી નિષ્ઠા અને વફાદારીથી ફરજ અદા કરતો હોય તથા સરકાર અને કર્મચારી વચ્ચેનો સંબંધ વિકાસના પાયા ઉપર ટકેલો હોય, ત્યારે આ પ્રકારની એકતરફી અને અસ્પષ્ટ નીતિના કારણે સમાજમાં કર્મચારીની છબીને ધૂમિલ કરનાર બની રહેશે. આથી
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આ ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ દાખલ કરવાનો સંપૂર્ણ વિરોધ દર્શાવે છે અને અટેન્ડન્સ માટેની હાલની પ્રવર્તમાન સિસ્ટમ જાળવી રાખવા વિનંતી કરે છે. ધન્યવાદ.